હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી જ્ઞાન ક્ષેત્ર ચેનલ પર. મિત્રો, જો તમે તલાટીની એક્ઝામની તૈયારી કરી રહ્યા હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે. મિત્રો, અમે તલાટીની એક્ઝામ માટે તલાટી પેપર સોલ્યુશન એક સિરીઝ ચાલુ કરેલી છે, જે તમને તલાટીની એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી થશે. આ વિડીયો સિરીઝમાં અમે 2010થી 2022 સુધીના ક્વેશ્ચન પેપરનું સોલ્યુશન કરેલું છે, એ પણ વિષય વાઇઝ અને ટોપિક વાઇઝ. તો ચાલો મિત્રો, ચાલુ કરીએ આજનો આ વિડીયો, તલાટી પેપર સોલ્યુશન ભાગ 6. આજના આ વિડીયોમાં મિત્રો આપણે પંચાયતી રાજ અને અર્થવ્યવસ્થા વિશે જાણીશું. ભારતીય બંધારણના આમુખનું પ્રારૂપ કોણે તૈયાર કર્યું હતું? ઓપ્શન છે નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ, બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર, બંધારણીય સલાહકાર BN રાવ, ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ. જવાબ આવશે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ. સત્યમેવ જયતે કયા ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે? મિત્રો, તમે સત્યમેવ જયતે ઘણી બધી જગ્યાઓ પર લખેલું છે, પણ શું તમને ખબર છે કે સત્યમેવ જયતે કોઈ ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે? ઓપ્શન છે છાંદોગ્ય ઉપનિષદ, કઠોપનિષદ, મુંડક ઉપનિષદ, માંડુક્ય ઉપનિષદ. જવાબ આવશે મુંડક ઉપનિષદ. બંધારણ સભાના પ્રમુખ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા? ઓપ્શન છે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને, ડોક્ટર ભીમરાવ આંબેડકરને, ડોક્ટર N બેસન્ટને, ડોક્ટર શરદચંદ્ર શર્માને. જવાબ આવશે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. તારીખ 22 જુલાઈ 1947ના રોજ મળેલ ભારતની બંધારણ સભામાં ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો? ઓપ્શન છે સરોજિની નાયડુ, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. જવાબ આવશે જવાહરલાલ નહેરુ. રાષ્ટ્રધ્વજની કલ્પનાને ભારતની બંધારણ સભા દ્વારા ક્યારે અપનાવવામાં આવી? ઓપ્શન છે જૂન 1946, જુલાઈ 1947, જુલાઈ 1946, જૂન 1947. જવાબ આવશે જુલાઈ 1947. બંધારણ સભા રચવાની માંગ સર્વપ્રથમ 1995માં કોના દ્વારા કરવામાં આવી હતી? ઓપ્શન છે જવાહરલાલ નહેરુ, બાળ ગંગાધર તિલક, ગાંધીજી, મોતીલાલ નહેરુ. જવાબ આવશે બાળ ગંગાધર તિલક. બંધારણ સભા રચવાની માંગ વિશે થોડી આપણે સમજૂતી લઈએ. સૌપ્રથમ વખત બાળ ગંગાધર તિલકે 1895માં સ્વરાજ વિધેયક મારફતે બંધારણ રચવાની માંગ કરી હતી. બંધારણ માટેની પ્રારૂપ સમિતિમાં કેટલા સભ્યો હતા? ઓપ્શન છે 5, 6, 7, 8. જવાબ આવશે 7. મિત્રો, જે 7 સદસ્યો હતા તેની થોડી સમજૂતી લઈએ આપણે. ડોક્ટર BR આંબેડકર અધ્યક્ષ હતા, બીજા હતા N ગોપાલાસ્વામી અપંગર, ત્રીજા હતા અલાદી કૃષ્ણા સ્વામી અય્યર, ચોથા હતા KM મુનશી, પાંચમા હતા સૈયદ મોહમ્મદ ઝહુલ્લાહ, છઠ્ઠા હતા N માધવરાવ, સાતમા હતા TT કૃષ્ણાચારી. બંધારણ સભાએ ઘડવામાં આવેલ બંધારણને મંજૂરી ક્યારે આપી હતી? ઓપ્શન છે 26 નવેમ્બર 1950, 26 નવેમ્બર 1949, 26 નવેમ્બર 1947, 15 ઓગસ્ટ 1947. જવાબ આવશે 26 નવેમ્બર 1949. ભારતના બંધારણની કઈ કલમમાં નાગરિકની ફરજો દર્શાવવામાં આવી છે? ઓપ્શન છે 19, 51A, 22,
32. જવાબ આવશે 51A. બંધારણ પ્રમાણે નીચેનામાંથી કયો મૂળભૂત હક નથી? ઓપ્શન છે મિલકતનો હક, સ્વતંત્રતાનો હક, સમાનતાનો હક, ધાર્મિક સ્વતંત્રતાનો હક. જવાબ આવશે મિલકતનો હક. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કયા હકને બંધારણની આત્મા કહ્યો છે? ઓપ્શન છે સ્વતંત્રતાનો હક, સમાનતાનો હક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક, બંધારણીય ઇલાજોનો હક. જવાબ આવશે બંધારણીય ઇલાજોનો હક. કયા મૂળભૂત અધિકાર હેઠળ બંધારણમાં એસસી, એસટી અને અન્ય પછાત વર્ગો માટે રાજ્યને વિશેષ જોગવાઈ કરવાની સત્તા મળે છે? ઓપ્શન છે શોષણ સામેનો અધિકાર, સમાનતાનો અધિકાર, બંધારણીય ઉપાયનો અધિકાર, સ્વાતંત્ર્યનો અધિકાર. જવાબ આવશે સમાનતાનો અધિકાર. કયા અધિકારને બંધારણના મૂળભૂત અધિકારમાંથી દૂર કરવામાં આવ્યો છે? ઓપ્શન છે સમાનતા, વાણી સ્વાતંત્ર્યતા, ધાર્મિક સ્વાતંત્ર્યતા, સંપત્તિ. જવાબ આવશે સંપત્તિના અધિકાર. રાઇટ ટુ એજ્યુકેશન RTE હેઠળ કેટલા ટકા અનામત બાળકોની જોગવાઈ છે? ઓપ્શન છે 12%, 18%, 25%, 32%. જવાબ આવશે 25%. મિત્રો, રાઇટ ટુ એજ્યુકેશન RTE આના ઉપર એક મેં સુંદર વિડીયો બનાવેલો છે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો મિત્રો, RTE વિશે વધારે પડતી જાણકારી માટે આ વિડીયો તમે જોવાનું ચૂકતા નહીં. RTE કાયદા અનુસાર કેટલા વર્ષ સુધીના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ વ્યવસ્થાની જોગવાઈ છે? ઓપ્શન છે 11, 13, 15, 14. જવાબ આવશે 14. નીચે જણાવેલ નામોમાંથી કયા મહાનુભાવને ઉપરાષ્ટ્રપતિ પદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પણ પ્રાપ્ત થયો? ઓપ્શન છે રાજેન્દ્ર પ્રસાદ, નીલમ સંજીવ રેડ્ડી, BV ગિરી, જ્ઞાની જેલસિંહ. જવાબ આવશે BV ગિરી. રાષ્ટ્રપતિ કયા અનુચ્છેદ હેઠળ નાણાં પંચની રચના કરે છે? ઓપ્શન છે અનુચ્છેદ 112, અનુચ્છેદ 360, અનુચ્છેદ 260, અનુચ્છેદ 280. જવાબ આવશે અનુચ્છેદ 280. રાષ્ટ્રપતિ પદ ખાલી હોય ત્યારે તે પદ ઉપર ઉપરાષ્ટ્રપતિ ક્યાં સુધી રહી શકે છે? ઓપ્શન છે 2 માસ, 12 માસ, 6 માસ, 30 દિવસ. જવાબ આવશે 6 માસ. રાજ્યસભાનું વિસર્જન કોણ કરી શકે? ઓપ્શન છે રાષ્ટ્રપતિ, કોઈ નહીં, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન. જવાબ આવશે કોઈ નહીં. કાસ્ટિંગ વોટ એટલે શું? ઓપ્શન છે જે એક મતથી સત્તાનું પલ્લું નમે તે, લવાદ દ્વારા અપાતો મત, રદ થયેલ મત, બંને પક્ષે સરખું મતદાન થતા અધ્યક્ષે આપવાનો મત. જવાબ આવશે બંને પક્ષે
સરખું મતદાન થતાં અધ્યક્ષે આપવાનો મત. કોઈ પણ ગૃહનો સભ્ય ના હોવા છતાં મંત્રીમંડળમાં સ્થાન મેળવે તો તેણે કેટલા સમયમાં ચૂંટાવવું પડે? ઓપ્શન છે 12 માસ, 6 માસ, 9 માસ, 3 માસ. જવાબ આવશે 6 માસ. કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જે પ્રદેશમાં હાઈકોર્ટ આવી છે તે પ્રદેશ. ઓપ્શન છે દિલ્હી, પોંડિચેરી, લક્ષદ્વીપ, દીવ. જવાબ આવશે દિલ્હી. કોઈ પણ માન્ય રાજકીય પક્ષનું નામ અને પ્રતીક સ્થગિત કરવાની સત્તા કોને છે? ઓપ્શન છે રાષ્ટ્રપતિ, રાજ્યસભા, લોકસભા, ચૂંટણી આયોગ. જવાબ આવશે ચૂંટણી આયોગ. ચૂંટણીમાં મતદાન કરવા માટેનું ઓળખપત્ર આપવા માટે કોણ અધિકૃત છે? ઓપ્શન છે ભારતીય ચૂંટણી પંચ, તાલુકા વિકાસ અધિકારી, પુરવઠા અધિકારી, પોલીસ કમિશનર. જવાબ આવશે ભારતીય ચૂંટણી પંચ. રાજકીય પક્ષોના ચૂંટણી ચિહ્નને કોણ માન્યતા આપે છે? ઓપ્શન છે મુખ્ય ચૂંટણી અધિકારી, સંસદ, પ્રધાનમંત્રી, ચૂંટણી આયોગ. જવાબ આવશે ચૂંટણી આયોગ. રાજ્યના મુખ્યપ્રધાન શપથ કોના દ્વારા લેવડાવવામાં આવે છે? ઓપ્શન છે રાજ્યપાલ, વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, ચીફ જસ્ટિસ. જવાબ આવશે રાજ્યપાલ. રાજ્યના વહીવટી કાર્યો કોના નામથી થાય છે? ઓપ્શન છે મુખ્યમંત્રી, વડાપ્રધાન, રાજ્યપાલ, એક પણ નહીં. જવાબ આવશે રાજ્યપાલ. રાજ્યમાં મુખ્યમંત્રી બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ? ઓપ્શન છે 45, 35, 30, 25. જવાબ આવશે 25. ગુજરાત વિધાનસભાનું નામ કયા મહાનુભાવના નામ પરથી રાખવામાં આવ્યું છે? ઓપ્શન છે છોટુભાઈ પુરાણી, વિઠ્ઠલભાઈ પટેલ, વલ્લભભાઈ પટેલ, ઇન્દુલાલ યાજ્ઞિક. જવાબ આવશે વિઠ્ઠલભાઈ પટેલ. લોકસભા અધ્યક્ષને હોદ્દા પરથી કઈ રીતે દૂર કરી શકાય? ઓપ્શન છે સંયુક્ત અધિવેશન, મહાભિયોગ, 2 કે 3 બહુમતીથી, સાદી બહુમતીથી. જવાબ આવશે સાદી બહુમતી. તો મિત્રો, આ સાથે આજનો આ વિડીયો આપણે પૂરો કરીએ છીએ. અમારી ચેનલને જોવાનું ભૂલતા નહીં. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક અને કમેન્ટ કરજો. જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો.